નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। મહેસાણા એરોડ્રોમ ખાતે સૂર્યકિરણ ટીમનું રોમાંચક એર શો। દિવાળીની ઉજવણી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં ઝળહળ્યો ભારતીય વાયુસેનાનો જલવો। મહેસાણા એરોડ્રોમ ખાતે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા રોમાંચક એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળીની આતિશબાજી બાદ ઉત્તર ગુજરાતના આકાશમાં લીલો, સફેદ અને નારંગી ધુમ્મસ સાથે રંગબેરંગી વિમાનોએ અદ્ભુત નજારો સર્જ્યો હતો, જે જોતા લોકો તાળી વગાડતા રહી ગયા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બંને મહાનુભાવોએ ભારતીય વાયુસેનાના જવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સૂર્યકિરણ ટીમનો આ પ્રદર્શન ઉત્તર ગુજરાત માટે ગૌરવની વાત છે અને આ યુવાનોમાં દેશભક્તિનો ઉત્સાહ જગાડે છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીગણ અને એરોફોર્સ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિમાનોએ આકાશમાં તિરંગાનો આકાર બનાવી જ્યારે ઉડાન ભરી ત્યારે સમગ્ર મેદાન દેશભક્તિના નાદોથી ગુંજી ઉઠ્યું હતું। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર, વડનગર। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। સમગ્ર મહેસાણા જિલ્લાની જનતા અને મહેસાણા નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં અમારા સાંસદ માનનીય હરિભાઈ અને કેન્દ્રીય નેતૃત્વ આદરણીય રાજનાથસિંહના કારણે અહીંયા ખૂબ મોટો શૌર્ય, સાહસ, ધીરજ અને એક્સપર્ટીઝ તરીકે આ એર શોનું જે અહીંયા આખો શો અહીંયા થયો, 35 મિનિટના શોની અંદર લશ્કરી વાયુસેનાની તાકાત, ફ્રેક્શન ઓફ આજે મહેસાણા શહેરની અંદર 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ છત એવી બાકી નહોતી કે જ્યાં આગળ આ વાયુસેનાનો શો અને એને સલામી આપવા માટે મહેસાણાની જનતા ઉમટી ના હોય। પહેલી વખતે આ મહેસાણા એરોડ્રોમ પર આદરણીય મોદી સાહેબની સભા પછી આટલી પ્રજા અહીંયા આપણને જોવા મળી છે, ખૂબ આનંદનો વિષય છે। અને ઓપરેશન સિંદૂર પછી વાયુસેના, થલસેના અને જલસેના આ ત્રણે જે રીતે શક્તિશાળી બની છે અને આગવા નિર્ણયો લેવાની જે આવડત અને કુનહ અને રાજકીય ઈચ્છાશક્તિ એને મળી છે, એના કારણે લશ્કર આગામી સમયમાં વધુને વધુ સક્ષમ થઈ રહ્યું છે। એ મહેસાણાની જનતાએ આ નાની એવી મહાનગરપાલિકાની અંદર આ શો આપવા માટે અને રજૂઆત કરવા માટે આદરણીય હરિભાઈ અને આદરણીય રાજનાથસિંહનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।